નમસ્તે વિદ્યાર્થી મિત્રો, RRR કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મુદ્દો છે બાષ્પીભવન અને ઘનીભવન। બાષ્પીભવન કોને કહેવામાં આવે છે તો પાણીમાંથી વરાળ બનવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહે છે અને આ વરાળ જે છે બાષ્પ છે એમાંથી પાણી બનવાની જે પ્રક્રિયા છે એને ઘનીભવન કહે છે। ઘનીભવન અને બાષ્પીભવન બંને મુદ્દા આપણા પદાર્થના અલગીકરણના મુદ્દા છે। પદાર્થનું અલગીકરણ એટલે જે મિશ્રણ છે, મિશ્રણની અંદર પ્રવાહી પદાર્થમાં જો ઘન પદાર્થનું મિશ્રણ થયેલું હોય, આ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થથી અલગ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે અલગીકરણ કહે છે। પદાર્થના અલગીકરણના બે મુદ્દા બાષ્પીભવન અને ઘનીભવન બંને મુદ્દા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાના છે। તો અહીં આગળ સૌપ્રથમ આપણે બાષ્પીભવનની એક પ્રવૃત્તિ દ્વારા મીઠાનું જે દ્રાવણ છે, પાણી અને મીઠાને અલગ કરવાની પ્રક્રિયા છે એ સમજીશું। ત્યારબાદ જે પાણીની જે વરાળ બને છે, આ વરાળમાંથી પાછું પાણી કઈ રીતે બને છે એ પ્રક્રિયા સમજવાની છે। તો સૌપ્રથમ અહીં આગળ પ્રવૃત્તિની શરૂઆત કરતા પહેલા આપણે એક બીકર લેવાનું છે। આ બીકર જે છે એ કાચનું લેવાનું છે। કાચનું બીકર જે છે એ કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરતો નથી, તો કાચના બીકરની અંદર પાણી લઈ લેવાનું છે અને આ પાણીની અંદર મીઠું એડ કરી દેવાનું છે। પાણીની અંદર જો આપણે મીઠું એડ કરીશું એટલે અહીં આગળ મીઠાનું જે છે એ દ્રાવણ તૈયાર થશે। આ દ્રાવણ તૈયાર કરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે છે। તો સૌપ્રથમ આપણે દ્રાવક જોઈએ છે અને દ્રાવકની અંદર આપણે દ્રવ્ય જે છે એને ઓગાળીએ છીએ। તો દ્રાવણની અંદર દ્રાવક કોને કહેવાય તો દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય, દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને આપણે દ્રાવક કહીએ છીએ અને આ દ્રાવણની અંદર જેનું પ્રમાણ ઓછું હોય એને આપણે દ્રવ્ય કહીએ છીએ। તો આ દ્રાવક જે છે એ દ્રાવકમાં દ્રવ્ય છે એ ઓગળે છે, અથવા આપણે આને બીજી રીતે એવી રીતે પણ કહી શકીએ કે ભાઈ દ્રાવણમાં જેને ઓગાળવામાં આવે એને દ્રવ્ય કહેવાય અને દ્રાવણમાં જે ઓગળે અથવા જેમાં ઓગાળવામાં આવે એને દ્રાવક કહે છે। તો સૌપ્રથમ અહીં આગળ મીઠાનું દ્રાવણ, આ મીઠાના દ્રાવણને 3π સ્ટેન્ડ પર આ રીતે જેવી આકૃતિમાં બતાવેલ રચના છે એ રીતે ગોઠવી દેવાનું છે। બર્નરની મદદથી, ગેસની મદદથી આ બીકરને ગરમ કરવાનું છે। બીકરને જો ગરમ કરવામાં આવશે, બીકરને ગરમ કરવામાં આવશે એટલે ધીમે ધીમે એની સપાટી ગરમ થશે। આ બીકરની સપાટી ગરમ થયા બાદ અંદર રહેલું પાણી છે એ પાણી ગરમ થશે અને પાણી ગરમ થશે એટલે એનું જે સ્વરૂપ છે એ બદલે છે। તો સૌ પ્રથમ આપણે ત્રણ સ્વરૂપ જોઈ લઈએ પાણીના। એક સ્વરૂપ છે ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ। આને આપણે સોલિડ કહીએ છીએ, આને આપણે લિક્વિડ કહીએ છીએ અને આને આપણે ગેસ કહીએ છીએ। તો આપણને ખબર છે કે પ્રવાહી સ્વરૂપમાં જે પાણી જે છે, પ્રવાહી સ્વરૂપમાં પાણી હોય છે, આ જ પાણીને આપણે જો નીચામાં નીચા તાપમાને ઠંડુ કરવામાં આવે અથવા ફ્રીજમાં મૂકવામાં આવે તો ફ્રીજની અંદર પાણીમાંથી એનું સ્વરૂપ બદલાઈને બરફ બની જાય છે। આ પાણી જે છે એને ગેસની મદદથી અથવા બર્નરની મદદથી ગરમ કરવામાં આવે અને જો એ 100°C સુધી ગરમ થાય તો એનું સ્વરૂપ બદલાય અને એ જે છે એ બાષ્પ અથવા વરાળમાં રૂપાંતર થાય છે। તો અહીંયા આગળ બે મુદ્દા, બે વ્યાખ્યા ખાસ સમજવાની છે। કોઈ પદાર્થને નીચામાં નીચા તાપમાને, કોઈ પદાર્થ નીચામાં નીચા તાપમાને એનું સ્વરૂપ બદલે, કોઈ પદાર્થ નીચામાં નીચા તાપમાને એનું સ્વરૂપ બદલે તેને ગલનબિંદુ કહે છે અને કોઈ પદાર્થ ઊંચામાં ઊંચા તાપમાને એનું સ્વરૂપ બદલે તેને ઉત્કલન બિંદુ કહે છે। ત્યાં આગળ પાણીની વાત આપણે કરીએ છીએ। પાણીની અંદર ઘન સ્વરૂપે મીઠું રહેલું છે અને પ્રવાહી સ્વરૂપે પાણી છે, એટલે આ જે મિશ્રણ તૈયાર થશે એને ઘન પ્રવાહીનું મિશ્રણ કહેવામાં આવે છે। આ જે પાણી છે એનું ઉત્કલન બિંદુ જે છે એ 100°C છે અને એનું ગલન બિંદુ છે એ 0°C છે। દરેકે દરેક પદાર્થના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આ બંને અલગ અલગ હોય છે। તો આ પાણી જે છે અહીંથી આપણે ઉષ્મા આપીશું એમ બધી જ ઉષ્મા જે છે એનું પ્રસરણ છે બીકરના માધ્યમથી પાણીની અંદર થશે, એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર ધીમે ધીમે આ પાણીને ગરમ કરશે। આ પાણી જે છે, આ પાણીનું જે તાપમાન છે, આ પાણીનું તાપમાન 100°C સુધી પહોંચી જશે એટલે હવે પછી એની અંદર ઉષ્માનું પ્રસરણ થશે નહીં। હવે પછી જે આ ઉષ્મા જે છે એ ગલન ગુપ્ત ઉષ્માની અંદર રૂપાંતર થઈ
જશે. એટલે હવે ઉદાહરણ તરીકે આપણે એવું સમજી શકીએ કે ભાઈ મીઠાનું જે દ્રાવણ હતું, પાણીની અંદર મીઠું આપણે ઓગાળીને જે મીઠાનું જે દ્રાવણ તૈયાર કર્યું અને ગરમ કરવામાં આવે એટલે મીઠું અહીંયા આગળ નીચેની બાજુ રહી જશે. મીઠું અહીંયા આગળ નીચેની બાજુ રહી જશે અને આ વરાળ સ્વરૂપે જે છે પાણી જે છે એ વાતાવરણની અંદર ભળી જશે, બાષ્પ બની જશે. આ એક પ્રક્રિયા જે છે અને આપણે બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ. બાષ્પીભવનની પ્રક્રિયાનો ઉપયોગ મીઠાનો સંગ્રહ, ક્ષાર જે છે દરિયામાંથી જે પાણી આવે છે એ પાણીને હવે પ્રક્રિયા સમજીએ તો આ રીતે દરિયાનું પાણી જે આ રીતે આવતું હોય, આ દરિયાની નજીક અહીં આગળ આ રીતે આવા ખાડા કરી દેવામાં આવે. જે મીઠું પકવે છે એ લોકો આવી રીતે ખાડા કરી દે. આ ખાડાની અંદર જે ક્ષારવાળું પાણી જે છે આવે છે અને ક્ષારવાળું જે પાણી જે છે આ ખાડાની અંદર ભરાઈ જાય છે અને જ્યારે આ પાણી જે છે એ પછી દરિયાની અંદર પાછું જાય છે ત્યારે થાય છે એવું કે પ્રકાશ જે છે, સૂર્યપ્રકાશની ગરમીના કારણે જે આ પાણી જે છે, મીઠાવાળું પાણી, ક્ષારવાળું પાણી, એને ઉષ્મા મળે છે અને આની અંદરથી જે પાણી જે છે એ વરાળ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે વાતાવરણની અંદર ભળી જાય છે અને આ ખાડાની અંદર આપણને મીઠું NaCl મળે છે. જે લોકો મીઠું પકવે છે દરિયા કિનારે રહીને એ લોકો આ બાષ્પીભવનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. પછી એકવાર રિપીટ કરી લઈએ. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહે છે. પ્રક્રિયા કઈ રીતે કરવાની? તો એક બીકર લેવાનું છે, બીકરની અંદર પાણી ઉમેરવાનું છે, એની અંદર મીઠું નાખીને મીઠાનું દ્રાવણ તૈયાર કરી દેવાનું છે, ગેસ પર મૂકીને એને ગરમ કરવાનું છે. ગરમ કરીશું એટલે પાણી ગરમ થશે અને આ પાણી ગરમ થયેલું છે એ 100°C એનું જે સ્વરૂપ છે એ બદલશે. સ્વરૂપ છે જે સૌ પ્રથમ પ્રવાહી હશે અને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપ એટલે પાણી, વાયુ સ્વરૂપ એટલે બાષ્પ. તો આ પાણીમાંથી બાષ્પ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે બાષ્પીભવન કહીએ છે. આનો ઉપયોગ કઈ જગ્યાએ જાય તો મીઠાને તૈયાર કરવા માટે સમુદ્રની અંદર રહેલો જે ક્ષાર છે એ આ ક્ષારને મીઠા તરીકે સંગ્રહ કરવા માટે સમુદ્રના કિનારે આ રીતે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. કપડાં સૂકવે છે એની અંદર પણ બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. ધોયેલા જે કપડાં છે એની તારની ઉપર આપણે સૂકવી દઈએ તો આપણને ખબર છે કે તાપના કારણે એ કપડાની અંદર રહેલું પાણી જે છે બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે અને કપડાં છે સુકાઈ જાય છે. એ જ રીતે એક બીજી પ્રક્રિયા છે ઘનીભવન. ઘનીભવનની અંદર બાષ્પીભવન કરતા તદ્દન વિરુદ્ધ કામ થાય છે. બાષ્પીભવનની અંદર તમે જોઈએ તો પાણી જે છે પાણીનું બાષ્પ વરાળમાં રૂપાંતર થાય છે અને ઘનીભવનની અંદર પાણીની જે વરાળ જે છે, પાણીની વરાળ અથવા જે વરાળ છે એ વરાળમાંથી પુનઃ પાણી બને છે. પાણીમાંથી તમને વરાળ કે તો બાષ્પીભવન, વરાળમાંથી પાણી કે તો ઘનીભવન. ઘનીભવનની પ્રક્રિયા માટે આ રીતે એક ચાની કીટલી લઈ લેવાની છે, ધાતુની ચાની કીટલી લઈ લેવાની છે. આવા ત્રિપાઈ સ્ટેન્ડની ઉપર ગોઠવી દેવાના છે. હવે આ ધાતુની જે કીટલી છે આ કીટલીની અંદર પાણી અને મીઠું આમાં તૈયાર કરેલ જે દ્રાવણ છે એ ભરી દેવાનો છે. આ રીતે આપણે અહીંયા આગળ મીઠાનું જે દ્રાવણ ભરી અને ઉપરથી એને હવાચુસ્ત રીતે આ રીતે બંધ કરી દઈશું. આ બંધ કરેલી જે જગ્યા છે એટલે હવે કીટલીનું જે આ એક જ બાજુનો જે ભાગ છે જેનું આગળની બાજુ જેથી આપણે ચાને બહાર લઈએ છીએ આ ભાગ છે. હવે ધીમે ધીમે આપણે અહીંયા આગળથી ઉષ્મા આપીશું અને ગરમ કરીશું. ઉષ્મા આપીશું, ગરમ કરીશું એટલે કીટલી ગરમ થશે, ધાતુ ગરમ થશે, સૌથી નીચેની જે સપાટી છે એ ગરમ થશે. ધીમે ધીમે આ મીઠાનું જે પાણી જે છે એ ગરમ થવા લાગે છે અને આની અંદરથી પાણીનું સ્વરૂપ બદલાય છે અને અહીં આગળ જે પાણી પ્રવાહી સ્વરૂપે રહેલું છે એમાંથી એની વાયુ એટલે કે બાષ્પ તૈયાર થાય છે. હવે જે આ બાષ્પ છે એ ઉપરની બાજુ તો બંધ છે એટલે અહીં આગળ આ બાજુના ભાગેથી બહારની બાજુ આવે છે. જો જે જગ્યાએથી આ વરાળ બહાર આવે છે ત્યાં આગળ તમારે શું કરવાનું છે? એક ધાતુની પ્લેટ લઈ લેવાની છે. આ રીતે હાથથી તમે એને પકડી શકો એવી ધાતુની પ્લેટ લેવાની છે. એ ધાતુની પ્લેટની ઉપર જે પાણી જે છે એ પાણીનું ઘન સ્વરૂપ બરફના ટુકડા તમારે એની ઉપર મૂકી દેવાના છે. એટલે અહીંયા આગળ થશે કંઈક આવું. આ પાણી જે છે ગરમ થશે, ગરમ થઈને અહીંયા આગળ વરાળ સ્વરૂપે અહીંયા આગળ આવશે અને એ બધી જ વરાળ જે છે એ આ ધાતુની પ્લેટની ઉપર અહીંયા આગળ જમા થશે અને ઉપરની બાજુ બરફ છે એટલે આખી ધાતુની પ્લેટ છે એ ઠંડી હશે અને એટલે આ બાષ્પ જે છે એ વરાળ જે છે એ વરાળમાંથી પુનઃ એનું રૂપાંતર પાણીની અંદર કરશે. અને અહીંયા આગળ એક કાચનું બીકર લેવાનું છે ને બીકરની અંદર બધું જ પાણી તમને
ભેગું થયેલું જોવા મળશે। હવે અહીંયા આગળ આપણે અંદરની બાજુ પાણી અને પાણીની સાથે મીઠું લીધેલું, તો અહીંયા આગળથી જે ગરમ થશે એ ગરમ માત્ર પાણી થશે। તો અહીંયા આગળ તમને મીઠું છે એ અલગ થયેલું જોવા મળે છે। આ પ્રક્રિયાની અંદર વરાળ સ્વરૂપે પાણી છે મુક્ત થઈ જાય છે, અહીંયા આગળ ખાલી મીઠું જ મળે છે। પણ આની અંદર ઘનીભવનની અંદર મીઠું તો આપણને અહીંયા આગળ મળે જ છે, પણ એની સાથે સાથે જે આ પાણી જે છે, પાણીમાંથી જે વરાળ બનેલી હતી એ વરાળમાંથી પુનઃ આપણને શુદ્ધ પાણી પણ મળે છે। આ પ્રક્રિયા જે છે પાણીને શુદ્ધ કરવાની જે નિશ્ચંદનની પ્રક્રિયા છે એની અંદર પણ આ જ રીતે ઘનીભવનની પ્રક્રિયા વપરાય છે। તો અહીંયા આગળ પછી એકવાર રિપીટ કરીએ, બાષ્પીભવન। તો બાષ્પીભવનની અંદર પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયા, ઘનીભવન કે તો આ વરાળમાંથી પુનઃ પાણી બનવાની પ્રક્રિયા। તો અહીંયા આગળ બે પ્રક્રિયાઓ સમજવાની છે। લખાણ છે તમારે કઈ રીતે લખવાનું છે, તો સૌપ્રથમ એની વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા પછી આ પ્રવૃત્તિ કરવાની, પ્રવૃત્તિની અંદર આ જે રીતે બતાવી છે એ રીતે તમારે સંપૂર્ણ આકૃતિ દોરવાની, અને લખાણ છે હું જે રીતે બોલું છું એ રીતે તમારે લખવાનું છે। સૌપ્રથમ એક કાચનું બીકર લો, આ બીકરની અંદર મીઠાનું દ્રાવણ લો, 3π સ્ટેન્ડ પર આકૃતિમાં બતાવ્યા મુજબ તેને ગોઠવો, બર્નરની મદદથી ગરમ કરો, ત્યારબાદ તેનું અવલોકન કરો। અવલોકન કરતા જણાશે કે પાણી જે છે એ પાણી ગરમ થાય છે, 100°C સુધી પાણી ગરમ થાય છે। ત્યારબાદ પાણીનું સ્વરૂપ છે બદલાય છે, અને પાણીનું સ્વરૂપ બદલાય અને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાય છે। આમ નિર્ણય પર આપણે આવીશું તો એવું કહેવાય કે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ અથવા પાણીમાંથી વરાળ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે બાષ્પીભવન કહીએ છીએ। અને અહીંયા આગળ આપણને મીઠું જે છે એ અલગથી જોવા મળે છે। એવી રીતે બીજી પ્રક્રિયાની પણ લખાણ જે છે પદ્ધતિ છે, તમારે હું બોલું છું એ રીતે તમારે લખાણ સૌપ્રથમ 3π સ્ટેન્ડ લો, તેની ઉપર એક ધાતુની કીટલી લો, ધાતુની કીટલીની અંદર મીઠું અને પાણીનું બનાવેલું દ્રાવણ ભરો, ત્યારબાદ એક કીટલીને ગરમ કરો, આ કીટલીને ગરમ કરીશું એટલે પાણી ગરમ થશે, પાણી ગરમ થઈ તેનું વરાળ સ્વરૂપમાં ફેરવાશે, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાશે, એનું જે નારચોડું છે ત્યાંથી એ વરાળ સ્વરૂપે બહાર નીકળશે। જ્યાં બહાર નીકળે છે એ ભાગ આગળ એક ધાતુની પ્લેટ લો, અને ધાતુની પ્લેટની ઉપર બરફના ટુકડા લો, બરફના ટુકડા મૂકો। બરફના ટુકડાના કારણે આ ધાતુની પ્લેટ છે ઠંડી થયેલી જોવા મળશે। તો જે આ વરાળ છે ધાતુની પ્લેટના નીચે એકત્રિત થાય છે, અને આ એકત્રિત થયા બાદ એની ઠંડાના કારણે એનું માધ્યમ છે એ બરફના કારણે ઠંડુ થાય છે, અને ધીમે ધીમે પછી વરાળમાંથી જે ગરમ વરાળ બાષ્પ હોય છે એ વરાળમાંથી પુનઃ એનું સ્વરૂપ બદલાય છે, અને વરાળમાંથી પછી એ પ્રવાહી સ્વરૂપમાં, વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં પાણી તરીકે અહીંયા આગળ એકત્રિત થાય છે। આનો નિર્ણય જોવા જઈએ તો એ થાય કે આ વરાળમાંથી પ્રવાહી બાષ્પમાંથી પાણીમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને ઘનીભવનની પ્રક્રિયા કહે છે। તો અહીંયા આગળ બંને પ્રવૃત્તિ દ્વારા આપણે બે મુદ્દાની સમજ કેળવી, સૌ પ્રથમ બાષ્પીભવન અને પછી ઘનીભવન। તો હવે પછી વિજ્ઞાનના એક નવા જ મુદ્દા સાથે મળીશું। જય હિન્દ।